જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે ફરી એક વખત વૃદ્ધાશ્રમની બહાર એક લાંબી ચમકતી સફેદ કાર અટકે છે। તેમાંથી એક વ્યક્તિ બહાર નીકળે છે, જેણે સફેદ શર્ટ અને કાળો પટ્ટો પહેર્યો છે। આંખો પર કાળા ચશ્મા છે, હાથમાં મોંઘી ઘડિયાળ ને પગમાં ખૂબ મોંઘા જૂતા છે। તે દેખાવમાં ખૂબ શ્રીમંત લાગે છે। તે વ્યક્તિ કારની બીજી બાજુ જઈને દરવાજો ખોલે છે અને તેમાંથી એક લાંબી મહિલા બહાર આવે છે, જેણે ગુલાબી રંગની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે। તેના વાળ ખુલ્લા છે અને ઉંમર આશરે 30 વર્ષની હશે। તેણે પણ આંખો પર કાળા ચશ્મા પહેર્યા છે। બંનેને જોઈને એવું લાગે છે કે તેઓ ખૂબ ધનવાન છે। વૃદ્ધાશ્રમમાં બેઠેલા બધા લોકો એકબીજાની સાથે ધીમે ધીમે વાતો કરવા લાગે છે। લાગે છે કે આજે કોઈનો દીકરો તેની માતાને પિતાને લેવા આવ્યો છે, કારણ કે તેમની સાથે કોઈ ત્રીજી વૃદ્ધ વ્યક્તિ દેખાતી નથી, જેને તેને મૂકવા આવ્યા હોય। આજે નજીકમાં બેઠેલી સુંદાજી કહે છે, શું આ વૃદ્ધાશ્રમમાં ઘણા વર્ષોથી રહું છું। આજ સુધી એવું ક્યારે બન્યું નથી કે કોઈ દીકરો તેના વૃદ્ધ માતા પિતાને લેવા આવ્યો હોય। જ્યારે પણ બાળકો વૃદ્ધાશ્રમમાં આવ્યા છે તો તેઓ હંમેશા તેના માતા પિતાને મૂકવા જ આવ્યા છે। તેઓ માટે તે કોઈ આવતું નથી। જો લેવા આવ્યા હોય તો પણ ફક્ત પોતાના સ્વાર્થ માટે, અને ફરી તેમને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતા રહે છે। તો તમે લોકો આશા ન રાખો કે તેઓ કોઈને લેવા આવ્યા છે। જો લેવા આવવાનું હોત તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા કેમ? ત્યારે જ વ્યક્તિ કારની પાછળની સીટનો દરવાજો ખોલે છે અને એક વૃદ્ધ મહિલાનો હાથ પકડીને તેને બહાર લાવે છે। તે વૃદ્ધ મહિલાને જોઈને બધા કહે છે, સુંદાજી બિલકુલ સાચું કહે છે। આજ સુધી કોઈ પણ સંતાન વૃદ્ધાશ્રમમાંથી તેમના માતા પિતાને લેવા આવ્યો નથી। કારની બહાર ઉભેલી મહિલાએ સફેદ સાડી પહેરી છે। તેમના વાળ ખૂબ સુંદર સફેદ છે, આંખમાં આંસુ સ્પષ્ટ દેખાય છે અને ચહેરો પણ જાનપણ અને ઉદાસી દેખાય છે। પરંતુ તેના ચહેરા ઉપર એક વિચિત્ર ચમક છે। કારમાંથી ઉતરીને મહિલા કહે છે, અશોક, ડીકીમાંથી સામાન કાઢી દો। અશોક વૃદ્ધાશ્રમમાં ઉભેલી એક વ્યક્તિને ઈશારો કરીને બોલાવે છે અને કહે છે, આવા જે બેગ રાખેલી છે તે વૃદ્ધાશ્રમની અંદર લઈ જાઓ। મેં મેનેજર સાહેબને અગાઉથી વાત કરી લીધી છે અને માતાજી માટે રૂમ પહેલેથી જ બુક કરાવી દીધો છે। તે રૂમમાં તેમનો સામાન મૂકી દો। બાકીની જે અનુપચારી હશે તે અમે હમણાં પૂર્ણ કરી દઈશું। તે વ્યક્તિ 3 બેગ લઈને વૃદ્ધાશ્રમની અંદર જઈને રાખી દે છે અને વૃદ્ધાશ્રમમાં બેઠેલા બધા લોકો વિચારમાં લાગે છે કે આજે ફરી એક દીકરો તેની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો છે। દીકરો વૃદ્ધ મહિલાનો હાથ પકડીને આશ્રમની અંદર લઈ જાય છે। તેની પાછળ તેની પત્ની નિશી પણ હાઈ હીલનો સેકન્ડ ખટકો કરતી આવે છે। જેમ જેમ વૃદ્ધ મહિલાના પગલાં વૃદ્ધાશ્રમ તરફ આગળ વધે છે, તેમની ગભરાટ તેના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે। દીકરાથી દૂર થવાનું દુઃખ તેની આંખોમાંથી આંસુના રૂપે ઝરે છે। તેઓ વહુ પાસે જઈને તેનો હાથ પકડીને કંઈક કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ વહુ હાથ ઝટકીને કહે છે, માતાજી, મારાથી થોડા દૂર ઊભા રહો। તમારી નજીકમાં ઊભા રહેવાથી મને દુર્ગંધ આવે છે। વહુની વાત સાંભળીને સુભદ્રાજી ફરી દીકરા પાસે જાય છે। તેના હૃદયની વ્યથા દરેક અનુભૂતિ કહ્યું કે તેઓ ફક્ત પોતાના દીકરા સાથે રહેવા માંગે છે। એક માતાનું હૃદય હંમેશા તેના બાળકો માટે તડપે છે। તેઓ આખી જિંદગી પોતાના દીકરા અને બાળકો સાથે રહેવા માંગે છે। તેઓ દીકરા સાથે હાથ પકડીને કહે છે, બેટા, જો તું મને તારી સાથે લઈ જતો તો મને ખૂબ સારું લાગત। આ વૃદ્ધાશ્રમમાં મારું કોણ છે? હું તો ઈચ્છતી હતી કે મારા બાળકોની નજીક મારો છેલ્લો સમય વિતાવું। તમે બધા વિદેશ જતા રહેશો તો મરતી વખતે પણ તમારા ચહેરા નહીં જોઉં। સુભદ્રાજી દીકરાનો હાથ છોડતા નથી। વારંવાર હાથ છોડવા આવતા જતા નાના બાળકની જેમ દીકરાનું શર્ટ પકડી રાખે છે અને ભીની આંખોમાં દીકરાને જોઈને રહે છે। ત્યારે દીકરો ચીડાઈને કહે છે, શું છે માં, તું કોઈ નાની બાળકી નથી કે આમ રડી જાય છે? આટલું ધોવું બંધ કર અને થોડા કલાકમાં મારી ફ્લાઇટ છે। તું આ રડોળમાં ચક્કરમાં મને લેટ કરાવી દે છે। ઝડપથી અંદર ચાલ, હું વૃદ્ધાશ્રમમાં મેનેજરને બધું સમજાવી દઉં। અને જો આ 3 બેગમાં તો તારો બધો સામાન બાંધી દીધેલો છે। વૃદ્ધાશ્રમનો એક પણ રૂમ તને અપાવી દીધો છે અને 2 બેગમાં તારા રહેવાના કપડાં છે। અમે એક બેગમાં ખાવા પીવાનો સામાન અને દવાઓ રાખી છે। જ્યારે વૃદ્ધાશ્રમના મેનેજરે પણ તને ત્રણેય પાસે આવી જાય છે અને વૃદ્ધાશ્રમમાં બેઠેલા બધા વૃદ્ધો ખૂબ જિજ્ઞાસાથી તે વૃદ્ધ માતા પિતાને જોઈ રહ્યા છે, જેઓ પોતાના દીકરાને છોડવા તૈયાર નથી। તેઓ મનમાં વિચારે છે કે આખરે એવું તો શું કારણ હશે કે આટલી વૃદ્ધ માતાને વૃદ્ધાશ્રમમાં મૂકે આવ્યા છે। ખેર, આજે તો આ વૃદ્ધાશ્રમમાં જ છે
તો પોતાના મનને સમજાવે છે કે વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે વહુ દીકરા પાસે કોઈ પણ કારણ હોઈ શકે. નમસ્તે મેનેજર સાહેબ, મારું નામ અશોક છે, મારી પત્ની નિશી છે અને આ મારા માતાજી છે. મેં તેમને ગઈકાલે ફોન કર્યો હતો. અશોક કહે છે, મેનેજર સાહેબ થોડું વિચારીને કહે છે, હા હા યાદ આવ્યું, ગઈકાલે તમે ફોન કર્યો હતો. અશોક કહે છે, જી સાહેબ, મેં જ ફોન કર્યો હતો. મેનેજર સાહેબ, એક વ્યક્તિ આદેશ આપે છે કે માતાજીનો સામાન રૂમ નંબર 12માં મૂકી દો. આજથી માતાજી એ જ રૂમમાં રહેશે. તે વ્યક્તિ સુભદ્રાની બેગ ઉપાડી અને રૂમમાં મૂકી આવે છે. બેગ અંદર જતા જ સુભદ્રાજીની વહુ કાળા ચશ્મા ઉપર કરતા કહે છે, ચાલો અશોક, આપણી ફ્લાઇટનો સમય થઈ રહ્યો છે, નહીં તો આપણે લેટ થઈ જઈશું. મેં તેમને કહ્યું હતું કે ગઈકાલે આ બુઢીનો વૃદ્ધાશ્રમમાં મૂકી આવો છો, પણ ના, તે ગઈકાલે આવવા તૈયાર ન હતી. કહેતી હતી કે રાત સુધી વધુ પોતાના દીકરા સાથે રહી લો. તેમ છતાં તેનું મન નથી ભરાયું. જુઓ, તમારો હાથ નથી છોડતી. હું તો ક્યારની જોઈ રહી છું. સતત તમારો હાથ પકડીને રાખે છે. ગઈકાલે તમારું શર્ટ પ્રેસ કરાવ્યું હતું. હાથ પકડીને બધું વાંકું ચૂકું કરી નાખ્યું. સુભદ્રાજીનો હાથ ઝટકાતી વહુ કહે છે, દૂર થાઓ, મારા પતિના કપડાં ગંદા કરી નાખ્યા. આજ કપડાં પહેરીને અમારે આજે વિદેશ જવાનું છે. પરંતુ સુભદ્રાજી વહુની કોઈ વાત પર ધ્યાન આપતી નથી. તેઓ વહુના વ્યવહારથી પહેલેથી જ ખૂબ દુઃખી છે. એવું લાગે છે કે વહુએ કોઈ વાતથી તેમને કોઈ ફરક નથી પડતો. પતિના અવસાન પછી દીકરો અશોક એકમાત્ર સહારો હતો અને તે પણ 7 સમંદર પાર થઈ રહ્યો છે, જેથી તેઓ દીકરાને હાથ પકડીને રડે છે. અશોક ચીડાઈને કહે છે, બસ માં, હવે બહુ થયું. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે અમે અમેરિકામાં નોકરીની ઓફર મળી છે અને હું આટલી મારી ઓફર નકારી ન શકતી. હવે તારા માટે હું મારું ભવિષ્ય બગાડી શકું નહીં. મેં તો તારી આખી જિંદગી જીવી લીધી છે અને થોડા વર્ષો વૃદ્ધાશ્રમ અમારા વિના નીકાળી જશે તો કંઈ બગડે નહીં, પણ અમારી સામે તો આખી જિંદગી પડી છે. જો અમને આગળ વધવાની તક મળી રહી છે તો શા માટે ન વધીએ? તારી વજહે હું આટલી મારી ઓફર નકારી ન શકતો. દરેકની વિદેશ જવાની તક નથી મળતી. મને આટલી મોટી તક મળી છે તો હું જરૂર જઈશ. આટલું કહીને અશોક સુભદ્રાજીનો હાથ ઝટકી દે છે. બિચારા સુભદ્રાજી ખુરશી ઉપર બેસી રહે છે. 10 મિનિટ સુધી વૃદ્ધાશ્રમના મેનેજર સાથે વાત કર્યા પછી દીકરો અને વહુ કાર તરફ આગળ વધે છે. સુભદ્રાજી દીકરા વહુ સાથે વાત કરવા દોડે છે, પણ દીકરો વહુની કાર પાછી વળીને જોયું નહીં. કાર સ્ટાર્ટ કરીને ઝડપથી નીકળી ગયા. પાછળથી સુભદ્રાજી ભીની આંખોમાંથી પોતાના દીકરા વહુને જતા જોઈ રહ્યા છે. અચાનક તેઓ જમીન ઉપર ઢળી પડે છે. આસપાસ બેઠેલા બધા લોકો સુભદ્રાજીને સાંભળવા લાગે છે. વૃદ્ધાશ્રમનો મેનેજર તેને શાંતિ આપે છે, પાણી પીવડાવે છે અને કહે છે, માતાજી, તમે ચિંતા ન કરો, અમે બધા તમારી સંભાળ માટે છીએ ને. પરંતુ સુભદ્રાજીનું મનમાં બરબડે છે, જે મારું પોતાનું હતું, જેના માટે મેં બધું કર્યું હતું, બધું દાવ ઉપર લગાવી દીધું, તે જ મને બુઢાપામાં એકલી છોડીને ચાલ્યો ગયો. મારા દીકરાને મારી સાથે ન કર્યું અને મારી વહુએ મારી સાથે ન કર્યું. અને તેઓ ફૂટીને રડવા લાગે છે. વૃદ્ધાશ્રમમાં રહેતા બધા વૃદ્ધો સુભદ્રાજીને સમજાવે છે, શાંતિ આપે છે અને તેમને કંઈ ખાવા પીવાનું કહે છે. પરંતુ તેઓ ન તો ખાય છે, ન પીએ છે અને 2 દિવસ આમ જ નીકળી જાય છે. ખાવું ન ખાવાને કારણે તેમને ચક્કર આવવા લાગે છે. ધીમે ધીમે વૃદ્ધાશ્રમના મેનેજરે સુભદ્રાજીને દીકરાની જેમ સંભાળ લેવાનું શરૂ કર્યું. સુભદ્રાજી ધીમે ધીમે બધા લોકો સાથે મળવા લાગ્યા, વાતો કરવા લાગ્યા. 1-2 મહિનામાં તેમને સ્વાસ્થ્યમાં અને સ્વભાવમાં પણ ફરક આવવા લાગ્યો. એક દિવસ વૃદ્ધ મહિલાઓ સાથે બેઠા વાતો કરતા હતા. ત્યારે એક વૃદ્ધ કાકી તેમને પૂછે છે, એવું તો શું બન્યું હતું કે તારા દીકરાએ વહુને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી? સુભદ્રાજી આંખો આંસુમાં લૂંટતા કહે છે, મારા દીકરાની વિદેશમાં નોકરી લાગી છે. શરૂઆતમાં તો મારો દીકરો વિદેશ જવા તૈયાર ન હતો, પણ વહુ અને વહુના માયકાના લોકો સતત દીકરા ઉપર દબાણ કરતા હતા કે વિદેશ જવું જોઈએ. વહુને તેના માયકાના બધાને કહી દીધું હતું કે તે વિદેશ જવું ફાઇનલ થઈ ગયું છે અને તે પોતાની સાસુને પણ વિદેશ લઈ રહી છે. જ્યારે મને ખબર પડી કે મારી વહુ અને મારો દીકરો મને વિદેશ લઈ જવાના છે તો મને ખૂબ આનંદ થયો હતો. જ્યારે હું વિદેશ જવાની તૈયારી કરવા લાગી તો વહુએ મને પૂછ્યું, તમે ક્યાં જવાની તૈયારી કરો છો? અમે તમને વિદેશ લઈ જવાના નથી. અને ખરેખર આટલી ઉંમરે વિદેશ જઈને શું કરશો?
ટિકિટ ખૂબ મોંઘી હોય છે વિદેશ જવાની, તો તમે અહીંયા જ અમારી સાથે ભારતમાં રહેજો. તમારા માટે હું આટલા પૈસા ખર્ચવાનો નથી. મેં કહ્યું તો હું ક્યારે જઈશ વહુ? તમે બંને ચાલ્યા જશો. હું એકલી કેવી રીતે રહીશ? મારું અહીં બીજું કોઈ નથી. તમે બંને મારા બુઢાપાનો સહારો છો. વહુએ કહ્યું, તો શું તમારી સેવામાં ચક્કરમાં અમે આટલી સારી તક ગુમાવી દઈએ? અને તમારા માટે પણ અમે કંઈક વિચાર્યું છે. શહેરમાં ઘણા આશ્રમો છે. તમે અમને એક સારા વૃદ્ધાશ્રમમાં રૂમ અપાવી દઈશું. ત્યાં વૃદ્ધ લોકો સાથે રહેજો. વહુની આ વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું સ્તબ્ધ થઈ ગઈ અને મોઢામાંથી શબ્દ પણ નીકળ્યો નહીં. ત્યાં જ રૂમમાંથી મારો દીકરો બહાર આવ્યો. મેં દીકરા તરફ જોઈને પૂછ્યું, વહુ શું કહે છે? તમે બંને એકલા વિદેશ જાઓ છો? મને નહીં લઈ જતા? દીકરો વાત ટાળતો ટાળતો બોલ્યો, માં, હું પહેલી વાર વિદેશ જાઉં છું. ત્યાંની ખાસ વાતોમાં મને ખબર નથી. એકવાર હું ત્યાં જઈને સેટલ થઈ જાઉં, ત્યાં સુધી તમે અહીં કોઈ વૃદ્ધાશ્રમમાં રહી લો. પછી હું આવીને તમને લઈ જઈશ. આટલું કહીને દીકરો કારની ચાવી લઈને કોઈની સામે ચાલ્યો ગયો. તેણે પણ ન જોયું કે તેની વ્રજ જેવી કઠોર વાત સાંભળીને મારા હૃદયની શું હાલત થઈ જશે. ન તો તેણે મને સમજાવવાની જરૂર સમજી કે હું મારા દીકરાને વહુની નિયત સમજી ગઈ હતી. પણ શું કરું? મારો મોહ છોડી શકતી ન હતી. અને તે દિવસે દીકરો અને વહુ મને વિદેશ જવાના થોડા જ કલાક પહેલા વૃદ્ધાશ્રમમાં મૂકીને ચાલ્યા ગયા. આ પોતાની વાત કહેતા કહેતા સુભદ્રાજી આંખોમાંથી આંસુ આવી ગયા. નજીકમાં બેઠેલી બધી વૃદ્ધ મહિલાઓ એકબીજાને કહેવા લાગી, હવે આપણે એકબીજાનો પરિવાર છીએ. આપણે એકબીજાની સાથે રહેવાનું છે, તો શા માટે ન હસી ખુશીથી રહીએ? ભગવાને આપણને જેવો બુઢાપો આપ્યો છે તે સ્વીકારીને કાપવો છે. એક દિવસ વૃદ્ધાશ્રમમાં બધા લોકો બપોરનું ભોજન લઈ રહ્યા હતા. ત્યાં જ વૃદ્ધાશ્રમની સામે ફરી એક ગાડી અટકી. તેમાંથી 60-65 વર્ષની એક મહિલા બહાર નીકળી. તેમણે મૂકવા માટે ફક્ત તેમનો દીકરો જ આવ્યો હતો. ઝડપથી બેગ કાઢીને ચબૂતરા પર મૂકી દીધી. માતાજીએ સાડીના પડદાથી પોતાનો ચહેરો ઢાંકી દીધો અને બધા તેમની તરફ જોઈ રહ્યા હતા. 10 મિનિટમાં બધી અનૌપચારિકતાઓ પૂરી કરીને દીકરો પાછો ચાલ્યો ગયો. ઘૂંઘટની આડમાં બેઠેલી તે માતાજી ઘણીવાર સુધી બહાર ચબૂતરા તરફ બેઠી રહી હતી. ન તો તેઓ વૃદ્ધાશ્રમની અંદર આવ્યા કે ન કોઈની સાથે વાત કરી. ધમધમતો તડકો હતો. આખરે એક વ્યક્તિ તેમની પાસે ગયો અને બોલ્યો, માતાજી, આમ ધોમધમકા તડકામાં બેસશો તો તબિયત બગડશે. અંદર આવીને બેસો. ખૂબ મુશ્કેલીથી એ વ્યક્તિ માતાજીનો હાથ પકડીને અંદર લઈ ગયો. અંદર ખુશીથી પોતે સાડીનો ઘૂંઘટ કાઢ્યો અને સાંજ સુધી બેઠી રહી. ક્યારેક સાડીના પડદાથી આંચું લૂછતી દેખાતી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઇક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. સુભદ્રાજી પાણી પીવા માટે ત્યાંથી પસાર થઈ. તેમણે જોઈને સવારથી ઘૂંઘટમાં ચહેરો ઢાંકીને બેઠેલી મહિલાએ આશ્ચર્યથી બૂમ પાડી, સમદમજી, તમે અહીં? મને તો લાગ્યું કે તમારા દીકરા વહુ સાથે વિદેશ ગયા છો. સુભદ્રાજીએ પાછળ વળીને જોયું તો સામે વહુની માતા હતી. તેઓ અચંબામાં પડી ગયા અને બોલ્યા, સમદમજી, તમે અહીં? મને ખબર નથી કે બપોરે જે છોકરો તમને મૂકવા આવ્યો છે તે મારી વહુનો ભાઈ હતો અને તમે મારી સમદમ છો. પહેલા તો વહુની માતા કાંતાજી આંખો શરમથી નીચી થઈ ગઈ, કારણ કે તેમની સમદમજી પહેલેથી વૃદ્ધાશ્રમમાં હતા. જ્યારે તેમની દીકરીએ કહ્યું હતું કે પોતાની સાસુને વિદેશ લઈ રહી છે અને આજે તેમના દીકરાએ પણ તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. મારા બંને બાળકો નાલાયક નીકળ્યા. મારા દીકરાએ મને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી અને મારી દીકરીએ પોતાની સાસુને વૃદ્ધાશ્રમમાં મૂકીને વિદેશ જતી રહી. શરમથી કાંતાજી સમદમજી સાથે આંખ મળવી શકતી ન હતા. નજર નીચી કરીને સતત રડતા હતા. સુભદ્રાજી તેમની મનોસ્થિતિ સમજી ગયા અને તેમને ગળે લગાવી લીધા અને બંને એકબીજાને ગળે લગાવીને ખૂબ રડવા લાગ્યા. ઘણીવાર સુધી એકબીજાને ગળે લગાવીને રડતા રહ્યા. જ્યારે હૃદયનો ભાર આંસુના રૂપે નીકળી ગયો ત્યારે કાંતાજીએ સુભદ્રાજીને પૂછ્યું, સમદમજી, મારી દીકરી તો મને કહ્યું હતું કે તે વિદેશ લઈ રહી છે, પણ તમે વૃદ્ધાશ્રમમાં કેવી રીતે આવ્યા? સુભદ્રાજીએ કહ્યું, હા સમદમજી, તમારી દીકરીને બધા એક જ કહ્યું કે મને વિદેશ લઈ રહી છે, પણ કોઈને એમ ન કહ્યું કે મને વૃદ્ધાશ્રમમાં મૂકીને ગઈ છે. મારા વિદેશ જવાની વાતો સાંભળીને કોઈને મારી સામે મળવાનો પણ શોધવાનો પ્રયાસ ન કર્યો. બધાને લાગતું હતું કે હું વિદેશમાં છું, પણ સચ્ચાઈ એ હતી કે દીકરો વહુ મને વિદેશ લઈ ગયા નથી, મને આ વૃદ્ધાશ્રમમાં મૂકીને ચાલ્યા ગયા. દીકરાએ ફરી આવીને લઈ જવાની વાત તો કહી, પણ હું જાણું છું
જો લઈ જવું હોત તો પહેલી વાર લઈ ગયો હોત. વૃદ્ધાશ્રમ સુધી આવવાનું કષ્ટ તો થઈ ગયું, હવે રહેવાનું શું કષ્ટ? પણ સમધમજી, તમારો દીકરો બહુ તો નજીકના શહેરમાં રહે છે, તેઓ વિદેશ પણ ગયા નથી, તો તમને વૃદ્ધાશ્રમ કેમ મૂકી ગયા? કાંતાજી બોલ્યા, સમધમજી, દીકરો બહુ એ વૃદ્ધ માતા પિતાને મૂકવા માટે વિદેશ જવાની જરૂર નથી. તેઓ પોતાના દીકરામાં રહીને, દેશમાં રહીને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગે છે. વૃદ્ધ માતા પિતા તેમના માટે બોજ બની ગયા છે. તેઓ તેમનામાંથી છુટકારો મેળવવા માંગે છે. મારી વહુને મારું ઘરમાં રહેવું બિલકુલ પસંદ ન હતું. ઘરનું બધું કામ મારી પાસે કરાવતી, તે ઘરનું કોઈ કામ ન કરતી. જો હું કામ ન કરું તો ઘરમાં ઝઘડો કરી દેતી. તેના ઝઘડાને કારણે ખાલેલું અન્ન પણ પચતું ન હતું. અમારા બંનેના ઝઘડા જોઈને દીકરો હંમેશા ધમકી આપતો કે તમારા બંનેના ઝઘડાથી હું કંટાળી ગયો છું. કોઈ દિવસ તમને બંનેને અલગ કરી દઈશ. ગઈકાલે ઘરે વહુએ કીટી પાર્ટી રાખી હતી. આખો દિવસ વહુએ મને કામ કરાવ્યું. બધું કામ કરીને હું વહુ સાથે હોલમાં આવીને બેસી ગઈ. તેની સહેલીઓ મારી સાથે વાતો કરવા લાગી અને મારી વખાણ કર્યા કે આંટીજી, તમે કેટલું સરસ ભોજન બનાવ્યું છે. મારા વખાણ સાંભળીને વહુ ચીડાઈ ગઈ. સહેલીઓ ગયા પછી તેણે ફરી ઘરમાં હંગામો મચાવ્યો કે તમારે મારી સહેલીઓ પાસે આવીને બેસવાની શું જરૂર હતી? તમારા વખાણ સાંભળીને મને ખૂબ મજા આવતી હતી ને. અને મને ધોકો મારીને પોતાના રૂમમાં ચાલી ગઈ. તેના ધક્કાને કારણે મારું ચશ્મું તૂટી ગયું. હું રડવા લાગી. ત્યાં સુધી મારો દીકરો ઓફિસેથી આવી ગયો. મેં દીકરાને બધી વાત કહી અને ચશ્મું ઠીક કરાવવા કહ્યું. તેણે ન આવવું જોયું કે ન તાવું. ક્યાંક ફોન લગાવ્યો અને જ્યાં ફોન કરીને વાત કરી ત્યાં મને મૂકી ગયો. ખરેખર મારો દીકરો કહેતો હતો કે હું તમને બંનેને અલગ કરી દઈશ. મારા દીકરાએ ખરેખર બહુથી અલગ નહીં, મને મારા ઘરથી અલગ કરી દીધી. જે ઘરને મારા પતિએ આટલા આસમાનથી બનાવ્યું હતું, જેની સાથે હું આટલા વર્ષો સુધી રહી હતી, તે ઘરમાંથી મારા દીકરાએ મારું દુઃખ ન સમજી અને પોતાની પત્નીનો સાથ આપ્યો અને મને વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવી દીધો. મારી આંખોમાં આંસુ પણ દેખાયા નહીં. પત્નીના પ્રેમમાં આટલો અંધ થઈ ગયો. આટલું કહીને કાંતાજી ફૂટી ફૂટીને રડવા લાગ્યા. સુભદ્રાજી તેમને હિંમત આપવા લાગ્યા અને ધીમે ધીમે સમય વીતતો ગયો. આજે વૃદ્ધાશ્રમમાં દિવાળીનો તહેવાર હતો. બધા લોકો ધામધૂમથી દિવાળી ઉજવવાની તૈયારી કરી રહ્યા હતા. તે દિવસે વૃદ્ધાશ્રમનો રસોઈયો રજા લઈને પોતાના ગામ ગયો હતો. ખાવાનું બનાવવાની મોટી સમસ્યા હતી. વૃદ્ધાશ્રમમાં 40 થી 50 લોકો હતા. આટલા લોકોનું ભોજન કેવી રીતે બનાવવું? મેનેજર આ ચિંતામાં ડૂબેલા હતા. તે લોકો સાથ વાત કરી રહ્યા હતા કે કોઈ ખાવાનું બનાવવા આવે. આજે તહેવાર છે અને વૃદ્ધાશ્રમના 50 લોકોનું ભોજન બનાવવાનું છે. મેનેજર સાહેબની ચિંતા જોઈને સુભદ્રાજી તમને કહે છે, જો તમે ઈચ્છો તો હું તમને કાંતાજી આશ્રમમાં બધું ભોજન બનાવી શકીએ. મેનેજર આચાર્યથી બોલે છે, તમે આટલા લોકોનું ભોજન બનાવી શકશો? સુભદ્રાજી કહે છે, હા મેનેજર સાહેબ, ચોક્કસ બનાવી શકીશું. જ્યારે હું ગામમાં હતી તો ત્યારે મારો પરિવાર 20 થી 25 લોકોનો હતો. આટલા લોકોનું ભોજન હું અને મારી દેવરાણી બનીને બનાવતા. આજે હું મારી સમધનજી સાથે મળીને આ બધું ભોજન બનાવી લઈશ. અને અહીં આશ્રમમાં આટલા લોકો છે, થોડું થોડું બધાને મદદ કરશે તો બધું કામ થઈ જશે. બસ તમે મને ઝડપથી કહો કે શું બનાવવાનું છે અને સામાન ક્યાં છે. સુભદ્રાજી અને કાંતાજી બંને સમધનજી મળીને ભોજનની તૈયારી શરૂ કરે છે. 3 થી 4 કલાકમાં તેઓ આટલા લોકોનું ભોજન બનાવીને તૈયાર કરી દે છે. મેનેજર સાહેબ તેમનું કામ જોઈને અચંબામાં પડી જાય છે અને કહે છે, ખરેખર તમે ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે. બધા તેમના ભોજનની ખૂબ વખાણ કરે છે. સુભદ્રાજી અને કાંતાજી રસોઈ કળા જોઈને મેનેજર સાહેબ તેમને ક્લાઉડ કિચન શરૂ કરવાની સલાહ આપે છે. શરૂઆતમાં બંને તેના માટે તૈયારી નહોતી, પણ મેનેજર સાહેબને સમજાવવાથી તેઓ ક્લાઉડ કિચન ચલાવવા માટે રાજી થઈ ગયા. તેમાં વૃદ્ધાશ્રમની કેટલીક મહિલાઓએ પણ તેમને મદદ કરી. ધીમે ધીમે તે ક્લાઉડ કિચનમાં એટલું પ્રખ્યાત થઈ ગયું કે બધા ત્યાંથી ખાવાનું મંગાવવા લાગ્યા. ક્લાઉડ કિચનમાંથી સુભદ્રાજી અને કાંતાજીએ ઘણા પૈસા કમાવાનું શરૂ કર્યા. હવે તેમને પાસે પૈસાની કોઈ કમી ન હતી. આ રીતે વૃદ્ધાશ્રમમાં રહીને સુભદ્રાજી અને કાંતાજીએ 2 વર્ષ પૂરા કર્યા. એક દિવસ અચાનક વૃદ્ધાશ્રમમાં સુભદ્રાજીનો દીકરો અને વહુ આવી પહોંચ્યા. તેઓ મેનેજર સાહેબને કહે છે કે તેઓ પોતાની માતા સાથે મળવા માંગે છે. મેનેજર સાહેબે સુભદ્રાજીને તેમના દીકરા વહુને આવવાના સમાચાર આપે છે.
રૂમમાં બેઠેલી બંને સમધન આ સાંભળીને ચોંકી જાય છે અને તેમને ખૂબ ગુસ્સો આવે છે. પણ બીજી બાજુ નિશી અને અશોકને ખૂબ ખબર નથી કે નિશીની માતા પણ આ જ વૃદ્ધાશ્રમમાં રહે છે અને તેમને દીકરા વહુએ તેમને પણ વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હતા. તે સજ્જે વેને તેમનો દીકરો વહુ સાથે જ્યારે સુભદ્રાજીને બેટે વહુને મળવા બહાર આવ્યા તો તેમણે જોયું તો બંને હવે તેમની હાલત પહેલા જેવી ન લાગતી. સુભદ્રાજી મનમાં વિચારે છે, એવું શું થયું કે આ બંને વૃદ્ધાશ્રમમાં આટલા ઉદાસ થઈને ઊભા છે? જેવા સુભદ્રાજી બંને નજીક ગયા, અશોક બોલ્યો, માં, મને માફ કરી દો, અમારી સાથે ઘરે પાછા ચાલો. આ સાંભળીને સુભદ્રાજી ચોંકી ગયા અને બોલ્યા, શા માટે બેટા? તમે બંને આટલા વિદેશ ગયા હતા તમારું ભવિષ્ય બનાવવા માટે, તો પછી ભારત પાછા આવીને ઘરે આવવાની વાત કેમ કરો છો? અશોકે કહ્યું, માં, વિદેશમાં 1 વર્ષ સુધી બધું બરાબર હતું, પણ પછી મારી નોકરી ગઈ. ઘણીવાર બિઝનેસમાં હાથ અજમાવવાનો પ્રયાસ કર્યો, પણ તેના ચક્કરમાં બધા પૈસા ખતમ થઈ ગયા. અમારી પાસે 1 મહિનામાં રહેવાનો પણ પૈસા ન હતા. જે પૈસા બચ્યા હતા તેમાંથી ટિકિટ કરાવીને અમે ભારત પાછા આવ્યા. નહીં તો અમે ભારત પાછા પણ ન આવી શક્યા હોત. અને જે થયું હતું તે તમે ભારતમાં રહીને નવી શરૂઆત કરીશું. ચાલો આપણા જૂના ઘરે જઈએ અને જુઓ, તમારી વહુ પણ માતા બનવાની છે. તે તમારી સાથે જરૂર છે. સુભદ્રાજી બોલ્યા, હા બેટા, તો સાચું કહે છે કે તારી માને લેવા નથી આવ્યો, પણ તારા સનાના બાળક માટે આયા લેવા આવ્યો છે. તે તારા ઘરનું બધું કામ કરે અને તમારા બાળકને સંભાળે. અને કયા પ્રકારે જવાની વાત કરે છે? જે ઘરને તને છોડીને ગયા હતા તે ઘર વેચીને મેં વૃદ્ધાશ્રમમાં 4 નવા રૂમ બનાવડાવે છે. કારણ કે તમારા જેવા નાલાયક બાળકોના કારણે વૃદ્ધાશ્રમમાં રૂમની સંખ્યા ઓછી પડતી હતી, જેથી મેં ઘર વેચીને તે પૈસા વૃદ્ધાશ્રમને દાનમાં આપી દીધા. અશોકે ચોંકીને કહ્યું, શું માં, તમે ઘર વેચી દીધું? મને પૂછ્યું નહીં? સુભદ્રાજીએ કહ્યું, જે ઘર મારા નામે હતું તે વેચવા માટે પૂછવાની શું જરૂર છે? અને બંને 1 વર્ષમાં 2 વાર પણ ફોન કરીને ન પૂછ્યું કે માં તું કેમ છે, તો મારે મારા નિર્ણય માટે તને ફોન કેમ કરવો? આ સાંભળીને નિશી અને અશોક ગુસ્સે થઈ ગયો. અને શું કરે? આજે તેમની પાસે પૈસા નથી અને તેમને ખબર પડી ગઈ કે તેમની માં વૃદ્ધાશ્રમમાં રહીને ક્લાઉડ કિચન ચલાવે છે, જેનાથી તેમની પાસે ઘણા પૈસા ભેગા થઈ ગયા છે. જેથી તેઓ ઘરે ઘડિયાળ આંસુ વહાવતા કહે છે, માં, તમારી પાસે આટલા બધા પૈસા છે, તેનું શું કરશો? અમારી પાસે ઘરે ચાલો, હું તમારે પૈસાથી નવો બિઝનેસ શરૂ કરીશ. સુભદ્રાજીએ પોતાના બેટા બહુને ઓળખ કરતા પણ એક પણ વિલંબ ન લાગ્યો. તેમને ખબર પડી ગઈ કે આ બંને તેમને લેવા નથી આવ્યા, પણ તેમને પૈસા લેવા આવ્યા છે. દીકરાના ગાલ ઉપર જોરદાર થપ્પડ મારતા બોલ્યા, નીકળો આશ્રમમાંથી, હું તમને 1 કોટી પણ નહીં આપું. જેટલા પૈસા છે તે વૃદ્ધાશ્રમમાં લગાવીશ. મારી પાસેથી પૈસાની આશા ન રાખો. તમારા જેવી સ્વાર્થી સંતાનો 1 પૈસો આપવા પણ મંજૂર નથી. ત્યારે બીજી થપ્પડ નિશાની ગાલ ઉપર પડી અને થી હિંમત કેવી રીતે મારે ગાલ ઉપર થપ્પડ મારવાની? પણ તમે પોતાની માતાને જોઈને નિશી ગભરાઈ ગઈ. માં, તમે અહીં કેવી રીતે? કાંતાજી બોલ્યા, જે રીતે તારી સાસુ વૃદ્ધાશ્રમમાં મૂકીને દીધી, એવી રીતે મારા દીકરા વહુએ મને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી. તમારા જેવી નાલાયક સંતાન હોવા કરતા મારે કોઈ સંતાન ન હોત તો સારું. તમે બંને મને ખૂબ સમજજનક સ્થિતિમાં મૂકી દીધી છે. મારી નજરથી દૂર થાઓ. પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં જોઈને નિશી ખૂબ ખરાબ લાગ્યું. તે બોલી, પણ માં, મને ખબર નહોતી કે તમે વૃદ્ધાશ્રમમાં છો. ભાઈએ મને કહ્યું કે તમે કુંભ મેળામાં ખોવાઈ ગયા હતા. ખૂબ શોધ્યું પણ તમે મળ્યા ન હતા. મને હજી સુધી એમ હતું કે તમે ખોવાઈ ગયા છો. હમણાં ભાઈને ફોન કરું છું. તેની હિંમત કેવી રીતે મારી માતાના આલટું મોટું જૂઠું બોલવાની અને તેમને વૃદ્ધાશ્રમમાં મૂકવાની? કાંતાજી બોલ્યા, કયા મોહનથી તું તારા ભાઈને ફોન કરીશ? મેં તો મારી સાસુ સામે એ જ કર્યું જે તારા ભાઈએ તારી સાથે કર્યું. માતાની આ વાત સાંભળીને નિશી શરમજનક થઈ ગઈ. તેને ખરેખર પોતાની ભૂલનો અહેસાસ થયો કે સુભદ્રાજીએ વૃદ્ધાશ્રમમાં મોકલીને તેને કેટલી મોટી ભૂલ કરી. કારણ કે આજે પોતાની માતાને વૃદ્ધાશ્રમ જોઈને તેનું હૃદય ફાટી રહ્યું હતું. તેણે સુભદ્રાજી પાસે માફી માંગી અને ઘરે ચાલવા કહ્યું, પણ સુભદ્રાજીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે ન તો તેઓ બંને સાથે જશે કે ન તો પોતાનો 1 પૈસો આપશે. કાંતાજી બોલ્યા, તમે તમારી સાથે જે કર્યું તેની સજાનો ભગવાન તમને આપશે, પણ અમારી તરફથી તમારી સજા એ જ આજ પછી અમને મળવાનો પ્રયાસ ન કરતા. તમારી માતા મરી ગઈ એમ સમજો. કાંતાજીએ કહ્યું, અને રહી વાત દીકરાની, મેં તેને નોટિસ મોકલી છે કે મારા પિતાની જે સંપત્તિ છે તેમાં મારો હિસ્સો પણ છે. મારા હિસ્સામાં જે સંપત્તિ આવશે તે વેચીને હું વૃદ્ધાશ્રમમાં રૂમ બનાવીશ અને અહીંથી ચાલ્યા જાઓ. અમે તમારો ચહેરો પણ નથી જોવા માંગતા. તમે સંતાનના નામે કલંક છો. તમારા જેવી સ્વાર્થી ભગવાન કોઈને ના આપે. સ્વાર્થ માટે માતાને છોડી દીધી અને સ્વાર્થ માટે માતાને લેવા આવ્યા. નિશી બોલી,
માં, મને મારા કરેલા પર ખૂબ પસ્તાવો થાય છે. શું તમે મારી આંખોમાં આંસુ નથી દેખાતા? સુભદ્રાજીએ કહ્યું, વહુ, જે દિવસે તું મને મૂકવા આવી હતી તે દિવસે અમારી આંખોમાંથી આંસુ હતા. શું તને દેખાયા ન હતા? તે વખતે તો તને વિદેશ જવાનો ભૂત સવાર હતો. અમારું દુઃખ તો તકલીફ તને દેખાતા ન હતા. અને આજે તું મારી પાસે કેવી આશા રાખે છે કે અમને તારા આંસુ દેખાડે? તે અમારી સાથે જે કર્યું તેનું ફળ ભોગવી રહી છે. હવે ચૂપચાપ આશ્રમમાંથી નીકળી જા. વૃદ્ધાશ્રમના બધા લોકો સામે કાંતાજી અને સુભદ્રાજી બંને વહુને ખૂબ સારી રીતે ખરેખરી સંભળાવે છે. બંને સમરજનક થઈને ચૂપચાપ ત્યાંથી ચાલે જાય છે. બંને સમધમ એકબીજાને કહે છે, અને અમારી કમાણીનો એક પૈસો પણ બાળકોને નહીં આપીએ. ભલે બાળકો રસ્તા ઉપર આવી જાય કે રડે, પણ અમે તેની વાત નહીં સાંભળીએ, કારણ કે અમારા આંસુ પણ તેમને દેખાતા ન હતા. આ રીતે બંને સમધન પોતાની આખી જિંદગી વૃદ્ધાશ્રમમાં જ ગાળે છે અને ખૂબ ખુશ છે. તેઓ પોતાના એક પળ બાળક માટે કોઈ સંબંધ રાખતા નથી. જ્યાં મન થાય ત્યાં ફરવા જાય, બંને સ્વતંત્ર રીતે પોતાની જિંદગી જીવે. તો મિત્રો, તમને બંને સમધનજીનો નિર્ણય કેવો લાગ્યો? અમે તમને અમારી આજની વાર્તા કેવી લાગી? જો ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સ્ટોરી નંબર 2 હમણાં ચાલુ થાય છે. જોડાયેલા રહો. નમસ્કાર મિત્રો, આપનું અમારા ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, આજની અમારી વાર્તા છે ત્યારે વહુએ કહ્યું, અરે માતાજી, આખો દિવસ ઘરમાં પડ્યા રહો છો. શું વહુ રાણીનો સવાલ સાસુએ બોલ્યા વિના એવો ખબરો જવાબ આપ્યો કે વહુ રાણીના પરસેવા છૂટી ગયા. સાસુ વહુએ એવું શું કહ્યું કે આટલી ગભરાઈ ગઈ? ચલો આ વાર્તામાં જાણીએ અને આગળ વધીએ વાર્તા તરફ. તમે આ વાર્તા ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મનીષા બેટા, ઉઠી જા, સવારના 9 વાગી ગયા છે, પણ હજુ સુધી તારી આંખ ખુલવાનું નામ નથી લેતી. ગામડે ડેરામાં વહુ દીકરીઓ આટલી મોડે સુધી સૂતી નથી રહેતી. થોડું વહેલી ઉઠ, સમયસર કામ પતાવી લે, પછી બપોરે આરામથી સૂઈ લે. મનીષા, અરે મનીષા, સાંભળે છે કે નહીં? મંદિરેથી આવેલી ચપ્પલ ઉતારતા રાજ રાણીજી બોલ્યા. ત્યારે તેમનો દીકરો રોનક પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને મોઢા ઉપર આંગળી રાખીને ઈશ્વરો કરતા બોલ્યા, અરે માં, થોડું ધીમેથી બોલો, આટલો જોરથી કેમ બૂમો પાડો છો? રાજ રાણીજી બોલ્યા, જોરથી બૂમો પાડું છું? અરે, ઉઠવાનો સમય નથી શું કે 12 વાગ્યા સુધી પડી રહેવાની? રોનકે કહ્યું, માં, હજુ કેટલો સમય થયો છે આપણા લગ્નને? હજુ 2 દિવસ પહેલા જ અમે ફરીને આવ્યા છીએ, અને તેમાં પણ તમે ગઈકાલે સવારે 5 વાગે ઉઠાડી દીધા. બિચારીનો આખો દિવસ એમ જ નીકળી ગયો. હવે થાક લાગ્યો હશે તો આંખ નહીં ખુલતી હોય, પણ તમે તો હદ કરો છો. રોનકે આમ જ મહારાણીને કહ્યું. તેઓ ખાટલા ઉપર બેસતા બોલ્યા, અચ્છા બેટા, હું રાણી આવી એટલે થાક કામ બધું દેખાવા લાગ્યું. આજ પહેલા તો તારી માનું કે જે થાક ક્યારે દેખાયું નહીં. રોનકે કહ્યું, અરે માં, એવી વાત નથી. તમે જાતે વિચારો, લગ્ન પછીથી કેટલું વ્યસ્ત શેડ્યુલ રહ્યું છે. પહેલા તો આટલી બધી રસમો, ક્યારે આ રસમો, ક્યારે આ રસમ, ક્યારેક અમારા ઘરે લઈ જવાનું તો ક્યારેક તે ઘરવાળા લઈ જાય. ફરીથી જે દિવસે આવી તે દિવસે અમે ફરવા ગયા અને પરમ દિવસે તો પાછા આવ્યા. તમે ગઈકાલે સવારે 5 વાગે ઉઠાડીને કહ્યું કે રસોઈની રસમ છે, જલ્દી ઉઠ, અને તમે કહ્યું એટલે બિચારી 6 વાગે ઉઠી પણ ગઈ, અને આજે તમે ફરી વહેલા ઉઠવાડાની વાત કરો છો. રોનક પણ પોતાની માની ખાટ ઉપર બેસીને વાતો કરવા લાગ્યો. ત્યારે રોનકના ખભે હાથ મૂકતા રાજ રાણીજી બોલ્યા, જલ્દી ઉઠાડું છું બેટા, જરા તારી ઘડિયાળમાં સમય તો જો કેટલા વાગ્યા છે. હું આજે પોતે આટલી મોડી ઉઠી, અને તો પણ મંદિર ચાંપડ બધે માથું ટેકવીને આવી. મારા લગ્ન માટે જે પ્રસાદ ચડાવવામાં કહ્યું હતું જે પણ બધે ચડાવી આવી, અને તારી વહુ રાણી હજી સુધી ઉઠી નથી, અને તું એમ જ બોલે છે જાણે કંઈ જાણતો પણ નથી. અરે બેટા, આ ગામડું છે, અહીં 10 વાગે તો અડધી બપોર થઈ જાય. હવે તું જાતે જો, સવારના 9 વાગે છે, સૂરજ માથે ચડી ગયો છે. આટલી મોડી ઉઠશે તો કામ ક્યારે પતાવશે? રોનકે ઘડિયાળનો સમય જોતા કહ્યું, અરે યાર, ટાઈમનો ખ્યાલ જ નથી રહેતો. મેં જોયું જ નહીં કે 9 વાગી ગયા. ખેર, કંઈ વાંધો નહીં. માં, તમે એક કામ કરો, બધા માટે ચા બનાવી લો. હું તેને હમણાં બોલાવું છું, આવીને તેમને થોડી મદદ કરી દઈશ. આ સાંભળીને રાજ રાણીજીને માથે ઠપકો ન થયો. તેઓ વિચારતા હતા કે આજે નવી વહુના હાથથી ચા પીવા મળશે, અને સાસુ હોવાનો અસલી અહેસાસ હવે થશે, જ્યારે વહુ રાણી ચા નાસ્તો બનાવીને તેમના હાથમાં આપશે. પણ દીકરાએ કહ્યું તો શું કહે? મન મારીને ઊભા થયા અને ચા બનાવવા લાગ્યા. પણ જ્યાં સુધી તેમને બધા માટે ચા બનાવી ત્યાં સુધી તેમની વહુ રાણી નીચે આવી ગઈ
પણ હજી તેની આંખોમાં ઊંઘ પણ નહોતી. ખાટલા ઉપર બેસીને બેસીને બગસા ખાતી હતી. પછી પોતાની સાસુ પાસે રસોડામાં આવીને બોલી, માતાજી, ચા બનાવી દીધી? રાજરાણીએ મન મારીને કહ્યું, હા, બનાવી દીધી. તો ન ઉઠી તો શું કરું? ચા તો બનાવી જ પડે ને. મનીષાએ કહ્યું, હા મમ્મીજી, ચા તો બનાવી જ પડે ને. સાથે જો નાસ્તા માટે કંઈ બનાવ્યું હોય તો કેટલું સારું થાત. આજે તો ઉઠતાની ભૂખ લાગવા માંડી છે, પણ તમે કંઈ બનાવ્યું જ નથી. પછી મનીષા રસોડામાં પોતાની ચા લઈને ફરી ચોકમાં પડેલા ખાટલા ઉપર જઈને બેસી ગઈ અને રોનક સાથે ચા પીવા લાગી. થોડી વારમાં રાજરાણીજી પણ ત્યાં આવીને બેસી ગયા અને બોલ્યા, બેટા, કાલથી થોડું વહેલું ઉઠી જજે. આટલી મોડી ઉઠશે તો ઘરનું કામ કોણ કેવી રીતે સમયસર થશે? આ સાંભળીને મનીષા રોનક તરફ જોવા લાગી અને બોલી, હું વધારે વહેલી ન ઉઠી શકું. મારા ઘરે પણ મને 10 વાગે ઉઠવાની આદત છે. તમે અહીં પણ મને વહેલી ઉઠાડી દીધી. આ સાંભળીને રાજરાણીજી થોડું હસ્યા અને બોલ્યા, બેટા, તે તારું ઘર હતું, આ તારું સાસરું છે. અહીં તારી ઘણી જવાબદારીઓ છે અને એ જવાબદારીઓ સમયસર નિભાવવા માટે તારે થોડો સમય આપવો પડશે ને. આટલી બોલી ઉઠશે તો તને તકલીફ થશે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવું એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે કંઈ બોલવા જેટલો સમય રહેશે લાગશે. આમ કહીને રાજરાણીજી ચા પીવા લાગ્યા. તો ચા પીતા પીતા મનીષા બોલી, પણ હું શા માટે બનાવું? ગઈકાલે તો ફક્ત રસમ હતી એટલે મારે બનાવવું જરૂરી હતું. હવે કોઈ પણ બનાવી શકે ને. અને વળી રોનક, તમે તો કહ્યું હતું ને લગ્ન પછી મારે બધું કરવાની જરૂર નથી. રોનકે કહ્યું, હા બેબી, તું પરેશાન ન થા, માં જાતે કરી લેશે. અને વળી માં ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. આ સાંભળીને રાજરાણીજી રોનક તરફ ધારી નજરે જોવા લાગ્યા અને બોલ્યા, અત્યાર સુધી તો તારી ફરમાઈશો પૂરી કરવાનો શરતો હતો. લાગે છે કે તારી વહુની પણ કરવી પડશે. મારાથી નહીં થાય. મેં વિચાર્યું હતું કે ઘરમાં વહુ આવશે તો થોડો સહારો મળશે, પણ મને તો કોઈ આશા નથી. રોનકે માના ખભે હાથ મૂકીને ધીમેથી તેમના કાનમાં કહ્યું, અરે માં, મજાક કરું છું. તમે પણ દરેક વાતને સિરિયસ લઈ લો છો અને તમે હમણાંથી તેને કામ કરવા માટે કવા લાવ્યા. જો ઘરે આ વાત કરશે તો બધા એમ વિચારશે કેટલી જુલ્મી અત્યાચારી સાસુ છે. થોડું તો વિચારો જ માં. રાજરાણીએ થોડું વિચારીને કહ્યું, સાચું કહે છે બેટા, આ તો મેં વિચાર્યું જ ન હતું. પણ ચાલ, તે યાદ અપનાવી હું બહુ ધ્યાન રાખીશ. તો વહુને રૂમમાં લઈ જા અને તેને કહી દે થોડું સમયસર ઉઠી જાય. જો ઘરનું કામ નહીં તો પૂજા પાઠ તો કરી લે. ઓછામાં ઓછું રોનકે કહ્યું, ઠીક છે માં, હું તેને કહી દઈશ, પણ તમે રસોડું ખૂબ એડજસ્ટ કરવામાં પ્રયાસ કરો. એકદમથી આ માહોલમાં કેવી રીતે ઢળી શકશે? થોડી તકલીફ તો થશે ને. તમે જાતે વિચારો માં. જો તેની જગ્યાએ તમારી પોતાની દીકરી હોત તો શું તમે તેની મદદ ન કરત? હું માનું છું કે તેને ખાવા પીવાનું બધું આવડતું નથી, પણ જો તમે તેને શીખવશો તો તે શીખી જશે. બસ પ્રેમથી તેને બધું શીખવાવી દો. રોનકની વાત સાંભળીને રાજરાણીનું મન ખૂબ પ્રસન્ન થયું અને બોલ્યા, સાચું કહે છે બેટા. જો તેની જગ્યાએ મારી દીકરી હોત તો હું તેના માટે આટલું મોટું કરત. હું ધ્યાન રાખીશ કે જેને જે આવડે તેને કહી દે, જે ના આવડે હું શીખવી દઈશ. પણ હમણાં સુધી મહેંદી ન ઉતરે ત્યાં સુધી તેને પૂજાપાઠનું કામ પતાવી લે. બાકીનું બધું જોઈ લઈશ અને થોડી થોડી વાર મદદ કરવા આવતી રહે. બસ આટલું પૂરતું છે. આ દરમિયાન મનીષા તો ગઈ ચૂકી હતી. રોનકે પોતાની માને કહ્યું, માં, હું તેને બધું સમજાવી દઈશ. તમે બિલકુલ પરેશાન ન થાઓ. પ્લીઝ કંઈક ખાવાનું બનાવી દો. ખૂબ જોરથી ભૂખ લાગી છે. રાજરાણીજી બોલ્યા, તું પરેશાન ન થા, હું હમણાં તારા માટે કંઈક બનાવું છું. તું જા, હું ખાવાનું બનાવું છું. તમે બંનેને ભૂખ લાગી છે ને. આમ કહીને પ્રેમથી તેને રોનકના ગળા ઉપર હાથ મૂક્યો અને પ્રેમથી સહેલાતા બોલ્યા, હવે જા, વહુને બોલાવી લાવ. હું તેને માટે જલ્દી કંઈક બનાવું છું. મુસ્કરાતો રોનક પણ પોતાના રૂમમાં ગયો. ઈજર રાજરાણીજી રસોડામાં ખાવાનું બનાવવા લાગ્યા. ત્યાં થોડી વાર પછી તેમના પડોશીઓ એક નાનો છોકરો આવ્યો અને કહેવા લાગ્યો, રાજા ભૈયાની મમ્મી થોડું છાશ લાવવા કહ્યું હતું, તો આપી દો ને. આટલું બોલતા તેની મોટી બહેન આવી અને બોલી, તમે માને તેમના ઘરે ન જવાનું કહ્યું હતું ને, તો તું કેમ આવ્યો? ચાલ, આપણા ઘરે ચાલ. આમ કહીને તેને ધમકાવીને સાથે લઈ ગઈ. પાછળથી રાજરાણીએ કહી બાળકોને અવાજ પણ આપ્યો, પણ બાળકોએ સાંભળીને પણ અવગણ્યું. પાછળ વળીને જોયું પણ ન અને ન રોકાયા અને સીધા ચાલ્યા ગયા. આ બધું જોઈને રાજરાણીને ખૂબ દુઃખ થયું. દરઅસલ તે બાળકો બીજું કોઈ નહીં પણ તેમના જ પરિવારના બાળકો હતા.
પણ તેમની માતાને તેને રાજરાણીના ઘરે આવવાની ના પાડી હતી. આનું કારણ એ હતું કે રોનક અને મનીષાના લગ્ન માટે તેમના પરિવારના લોકોએ તેમને ના પાડી હતી. પણ રાજરાણીએ કોઈ તેમને વાત પર ન સાંભળી અને બધાની વિરુદ્ધ જઈને આ લગ્ન કરાવ્યા હતા. રાજરાણીએ બધાની વિરુદ્ધ જઈને પણ પોતાના દીકરાની ખુશી માટે તેને ઈચ્છતી છોકરી મનીષા સાથે લગ્ન કરાવ્યા હતા. દરઅસલમાં મનીષા અને રોનક એકબીજાને કોઈક રીતે જાણતા હતા. રોનકના પિતા અવસાનની સાથે રાજરાણીની ઘરમાં મહત્વના કામો કે નિર્ણયો માટે પોતાના દેવર, જેઠ અને અન્ય સંબંધીઓની સલાહ લેતા હતા. જ્યારે રોનક તેમની પસંદ વિશે ખબર પડી તો તેઓ પહેલા ખૂબ નારાજ થયા અને રોનક ખૂબ ઠપકો આપ્યો. પણ આખરે તેની ખુશી માટે તેઓ માની ગયા હતા. રોનકના પિતા ત્યાં ગુજરી ગયા હતા ત્યારે રોનક નાનો હતો. રોનકની મોટી બહેન પણ હતી, જેના લગ્ન રાજરાણીએ 2 વર્ષ પહેલા કરાવ્યા હતા. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે દીકરીની વિદાય સાદગીથી કરી હતી. તે સમયે લોકોએ તેમને મદદ તો કરી, પણ આખરે બધી જવાબદારી તેમણે નિભાવવી પડી હતી. દીકરીના લગ્ન પછી રોનક તેમનો એકમાત્ર જવાબદાર હતો. તેઓ ઈચ્છતા હતા કે રોનક ભણી ગણીને સફળ બને અને ગૃહસ્થ જીવનમાં સુખી રહે. તેમણે ક્યારેય છોડે નહીં. આથી તેમણે રોનકને ભણવા ઉપર ધ્યાન આપવા કહ્યું. રોનકે પોતાની માને સારા કોલેજમાં આગળ અભ્યાસ માટે ચાલુ રાખવા કહ્યું. આ બધું સરળ ન હતું, પણ રોનકની ઈચ્છા હોવાથી રાજરાણીએ તેનું એડમિશન બીજા શહેરમાં કરાવ્યું. એડમિશન પછી રોનક રોજ કોલેજે જતો હતો. કોલેજમાં શું થાય છે તેની રાજરાણીને ખબર ન હતી, પણ રોનક અવારનવાર કહેતો, માં, હું ભણવામાં ખૂબ સારો છું. આ સાંભળીને તે ખૂબ થતા કે મારો દીકરો સાચા દિલથી ભણે છે, આજે નહીં તો કાલે સફળ થશે. આ વિચારની સાથે તે રોનકને આગળ વધારવા માંગતા હતા. દિવસો વીતતા ગયા અને રોનક ધીમે ધીમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ગ્રેજ્યુએશન પછી તેણે નાની કંપનીમાં 25,000ની નોકરીની ઓફર મળી. તે સમયે તેમના માટે મોટી રકમ હતી. રોનકને આનંદ થયો અને રાજરાણીની ખુશીનો કોઈ પાર ન હતો. ધીમે ધીમે રોનકની નોકરી ઘણા મહિના વીતતી આવ્યા. એક દિવસ રાજરાણીને સંબંધ રોનક માટે સારો રસ્તો ચૂવ્યો. તેઓ રોનક માટે રિશ્તો જોવા તૈયાર થયા. તેમણે પોતાના જેઠજીને કહ્યું, છોકરીના ફોટો જુઓ, અને ફોટામાં છોકરીને ઠીક લાગી. તેમણે રોનક સાથે વાત કરતા કહ્યું. રોનકે કોઈ ખાસ જવાબ ન આપ્યો અને વાતને ગોળ ગોળ ફેરવી દીધી. એક છોકરી ન પસંદ આવતા તેને રોનક માટે બીજી ઘણી છોકરીઓ જોઈ, ફોટો લાવીને બતાવ્યા અને કેટલીક છોકરીઓ રાજરાણીને ખૂબ ગમી. પણ રોનક દર વખતે કોઈકને કોઈક બહાનું બનાવતો. ક્યારેક છોકરીની આંખ નાની તો ક્યારેક નાક જાડું, અને રિશ્તો રદ કરતો. એક દિવસ રાજરાણીએ રોનકને પ્રેમથી પૂછ્યું, બેટા, તું આખરે શું ઈચ્છે છે? આપણા બધા સંબંધો તારા માટે આટલા સારા રિશ્તા આવે છે, પણ તું દર વખતે ના પાડે છે. આનું કારણ શું છે? તું લગ્ન નથી કરવા માંગતો કે બીજું કોઈ કારણ છે? ત્યારે રોનકે પોતાની માને કહ્યું, માં, હું એક બીજી છોકરીને પસંદ કરું છું, એટલે મારાથી કોઈની સાથે લગ્ન નહીં કરી શકતો. આ સાંભળીને રાજરાણીને ધક્કો લાગ્યો. રોનકને બધી વાત કહી. માં, તે છોકરી મારી સાથે કંપનીમાં કામ કરે છે અને મને ખૂબ ગમે છે. તેના પિતા પણ નથી અને પોતાની માતા રહે છે, એટલે અમારી પરિસ્થિતિ ઘણી સરખી લાગે છે. તેની સાથે વાતો કરીને મને ખૂબ અણગણો લાગે છે. ધીમે ધીમે આપણે અમારી દોસ્તી વધી અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. રોનકે પોતાની મનની વાત માને કહી દીધી. પહેલા રાજરાણીને કંઈ સમજ ન પડી. તેઓ થોડા નારાજ થયા, પણ આખરે તેના દીકરાની ખુશીથી વધુ કિંમતી ન હતું. એટલે બધું વિચાર્યા વિના, પરિસ્થિતિને મુશ્કેલ બનાવ્યા વિના તેમણે મનીષાને એકવાર મળવાનો નિર્ણય લીધો. પહેલી વાર મનીષાને મળ્યા ત્યારે મનીષા ઓફિસના સામાન્ય કામમાં જીન્સ ટોપમાં અને વાળ કાપેલા અને થોડું મેકઅપ કરેલું હતું. પહેલી વાર મનીષાને જોઈને રાજરાણીને ઠીક લાગી, પણ તેમને રોનકને સમજાવ્યું, બેટા, જે છોકરીને તું આ ઘરની વહુ બનાવવા માંગે છે તે ફક્ત તારી પત્ની બનવા માંગે છે. તે આવી છોકરીને ક્યારેય પરિવારના સાંભળતા જોઈ નથી. તેના માટે તેમની ખુશીઓ અને ઈચ્છાઓ વધુ મહત્વની હોય છે. હવે તું વિચારી લે કે શું કરવું છે. રોનકે મા સાથે વાત કરી અને ભરોસો આપ્યો, માં, તમે તેને કપડાં કે દેખાવા નક્કી ન કરો. ખરેખર ખૂબ સમજદાર અને પારિવારિક છોકરી છે, એટલે હું તેને ખૂબ પસંદ કરું છું. તેણે મારા કરતાં પણ તમારા વિશે વધુ વાતો કરે છે, તમારી તબિયત વિશે પૂછતી રહે છે. આપણે બીજું શું જોઈએ માં? મારા મતે તે આપણા માટે પરફેક્ટ છે, પણ તમે જો લાગે તો આપણા પરિવારને અનુરૂપ નથી, તો હું તેને એકવાર તેની સાથે વાત કરું છું.
અને સ્પીકર પર તમારી વાત કરાવું છું. તમે બિલકુલ પરેશાન ન થાઓ. જ્યાં સુધી તમે સંતુષ્ટ નહીં થાઓ ત્યાં સુધી હું તેની સાથે લગ્ન માટે જીદ નહીં કરું. આ સાંભળીને રાજરાણીને થોડો સંતોષ થયો. તેમણે રોનકને સમજાવ્યું કે એકવાર ફરી વિચારી લે. પણ રોનકને કંઈ સંભળાયું ન હતું. તેણે બીજી વાર મનીષા સાથે વાત કરી. તેણે સમજાવી અને માને મળવા લાવી. આ વખતે રાજરાણી મનીષાને ઘણો ફેરફાર દેખાયો. મનીષાએ કુર્તી સલવાર પહેર્યું હતું, માથે દુપટ્ટો રાખ્યો હતો અને આવતા જ રાજરાણીને પગે લાગી. સારી રીતે વાત કરી, કોઈ વાતે દલીલ ન કરી. આ બધું જોઈને રાજરાણીને લાગ્યું કે એને રોનક સાથે વાત કરી હતી કે હવે તેઓ દીકરાની ખુશી માટે પણ લગ્ન માટે રાજી થયા. જોકે પરિવારના લોકો હજી પણ વિરુદ્ધમાં હતા. રાજરાણીએ પોતાના દેવર જેઠ અને પરિવારના અન્ય સભ્યોને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તેઓ સ્પષ્ટ કહી દીધું, જો તમે આ છોકરી સાથે લગ્ન કરવા માંગો છો તો અમે તમારી સાથે કોઈ સંબંધ નહીં રાખીએ. પણ રાજરાણીને દીકરાની ખુશી વધુ પ્રિય હતી. મજબૂરીમાં તેણે આ નિર્ણય લેવો પડ્યો, કારણ કે રોનકે પણ સ્પષ્ટ કહી દીધું હતું કે મારી ખુશી ફક્ત મનીષા સાથે છે, બીજા કોઈ સાથે મને કોઈ લેવા દેવા નથી. આથી રાજરાણીએ હા પાડવી પડી અને આખરે લગ્ન થઈને મનીષા ઘરે આવી. રોનક અને મનીષા બંને લગ્નની ખૂબ ખુશ હતા. લગ્ન થઈને જ્યારે મનીષા નવી વહુ બનીને આવી ત્યારે બધી રસમો થઈ. પરિવારના લોકો ના આવ્યા, પડોશમાં ઘણા લોકો આવ્યા અને બધી રસમો નિભાવાઈ. આ બધામાં મનીષાના પહેલેથી થાકી ગઈ હતી. 2 દિવસ પછી બંનેને જમ્મુ કાશ્મીર ફરવા જવાનું હતું. તેઓ નીકળી પડ્યા અને તેમણે ત્યાં ઘણા દિવસ સુધી સારી રીતે ગાળ્યા અને 2 દિવસ પહેલા જ પાછા આવ્યા. આવ્યાના બીજા દિવસે રાજરાણીએ વહુની પહેલી રસમ કરાવી, જેમાં તેમણે બધા માટે મીઠું બનાવવા કહ્યું. મનીષાએ બધા માટે હલવો બનાવ્યો. મીઠું તો મીઠું જ હોય, ગમે તે બોલાવી દે. મનીષાએ સાસુ અને પતિ માટે જે હલવો બનાવ્યો તે બંને ખુશ હતા. અત્યાર સુધી રાજરાણીને ખબર ન હતી કે તેમની વહુ ખાવામાં શું આવડે છે અને શું નહીં. પણ દીકરાએ સમજાવ્યું હતું કે તેઓ તે વાત માની ગયા કે ભલે તેમની વહુને કંઈ ના આવડતું હોય, પણ ધીમે ધીમે તે બધું શીખવી દેશે. પોતાનો પ્રેમ અને સાસુની વહુને સુઘડ બનાવી દેશે, જેથી તે ઘરનું બધું કામ કરી શકે છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આથી તે રોનકને કહેતા હતા. આખરે આટલું બધું વિચારીને રાજરાણીને બંને માટે ખાવાનું બનાવ્યું. બટાકા ફ્લાવરનું શાક, રાયતું ને રોટલી ખાવાનું તૈયાર કરી દીધું. આટલી વાર રોનક અને મનીષા બંને રૂમમાંથી બહાર આવ્યા. બંને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. મનીષા નીચે આવીને ખાવા બેઠી. ખાતા ખાતા બોલી, માતાજી, તમે તો ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું બનાવો છો. આજ પછી પ્લીઝ તમે જ મારા માટે રોજ ખાવાનું બનાવજો, કારણ કે મને કંઈ આવડતું નથી. મુસ્કરાતા રાજરાણીજી બોલ્યા, તું શા માટે પરેશાન થાય છે બેટા? હું તને બધું શીખવી દઈશ. હસતા હસતા મનીષા બોલી, અરે માતાજી, તમે તો છો ને, બસ ઓફિસનું કામ સંભાળી દઉં એ ઘણું છે. મનીષાની આ વાત રાજરાણીને થોડી ખટકી, પણ તેમને કંઈ ન બોલ્યું. આમ જ દિવસો વીતતા ગયા. રાજરાણીની વાત મનીષાને કામ કરવા કહેતા. ઘણીવાર કહેતા, જો કોઈ ના આવડે તો પૂછી લે બેટા, હું તને શીખવી દઈશ. પણ મનીષા તેમની પાસે કંઈ ના શીખવા તૈયાર ન હતી. હંમેશા ઓફિસનું કામનું બહાનું બનાવી લાવતી. રાજરાણીએ કહ્યું, બેટા, હવે તારે પરિવારને સંભાળવાનો છે, તો નોકરી છોડી દેવી જોઈએ. ક્યાં સુધી પ્રાઇવેટ નોકરી કરતી રહીશ? મનીષા બોલી, જે રોનકનો પગાર એટલો વધુ નથી કે તમે જાણો છો કે આજના જમાનામાં એક વ્યક્તિનો ખર્ચ ચલાવવો કેટલો મુશ્કેલ છે. જો અમે બંને કામ કરીશું તો ઘરના બારમાં પૈસા આવશે. અમે અમારી દરેક ખુશી, દરેક ઈચ્છા પૂરી કરી શકીશું. જે ઈચ્છે છે તે કરીશ. અમારા બાળકોનું જીવન, તેમનું ભવિષ્ય સારું બનાવી શકીશું. અને હજુ તો તમે છો ને અમારા માથે હાથ રાખવા માટે. જ્યારે તમે ઘરની જવાબદારીઓ આટલી સારી રીતે નિભાવી લો છો તો હજી આરામથી પૈસા કમાવવા પર ધ્યાન આપી શકીએ છીએ ને. બસ એટલે જ હું કામ છોડવા નથી માંગતી. મનીષાની આવી વાતો રાજરાણીનું દિલ જીતી લીધું. તેઓ બોલ્યા, બેટા, તું બિલકુલ સાચું કહે છે. તમે બંને બિલકુલ પરેશાન ન થાઓ. તમે આરામથી તમારા કામ ઉપર ધ્યાન આપો અને ઘરની બધી જવાબદારીઓ સંભાળવા માટે હું છું ને. મારા હાથ પગ બિલકુલ સલામત છે. જો તકલીફ છે કે પરેશાની નથી તો હું શા માટે હમણાં દરેક કામનું બોજ તારા ઉપર નાખું? પણ હા, થોડી થોડી કોશિશ કરજે કે કંઈક કામ શીખી લે. જો ક્યારેક મજબૂરીમાં જરૂર પડે તો શું કરીશ? પણ ત્યારે પણ મનીષા કોઈ ન બોલી.
અને કોઈ બહાનું બનાવીને વાત ટાળી દેતી. પોતાની મીઠી મીઠી વાતોની રાજરાણીને ફસાવવાની પોતાનું કામ ચડાવવાનું તેને સારી રીતે આવડતું હતું. ધીમે ધીમે તે પાડોશની અને સગા સંબંધીઓની રાજરાણીથી નારાજ હતા. તેઓ મનીષાની મીઠી વાતોને કારણે તેમની સાથે વાતચીત કરવા લાગ્યા. દિવસો વીતતા લાગ્યા અને એક દિવસ ખબર પડી કે મનીષા માતા બનવાની છે. આ સાંભળીને બધા ખૂબ ખુશ થયા. રાજરાણીને પોતાની વહુને ખૂબ ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તેમણે રોનકને પણ સખત સૂચના આપી કે વહુના બરાબર ધ્યાન રાખજે. જો તેને કંઈ થશે તો સારું નહીં લાગે. રોનક માની વાત સાંભળીને બધું કંઈ ન બોલતો. જે તે કહે તેમ ખુશ રહેતો અને પોતાની પત્નીનું ખૂબ ધ્યાન રાખતો. પરિવારમાં બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું. મનીષાએ ઓફિસમાંથી 1 મહિના પહેલા રજા લીધી હતી. ધીમે ધીમે દિવસો નજીક આવ્યા જ્યારે મનીષાનું બાળક આ દુનિયામાં આવવાનું હતું. રાજરાણીજી તેનું ખૂબ ધ્યાન રાખતા અને મનીષા પણ તે સમયે તેમની વાત સાંભળતી હતી. ધીમે ધીમે જ્યારે મનીષાનું બાળક થયું તો પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ. બધા ખૂબ ખુશ હતા. નવો મહેમાન આવ્યો. બધાની ખુશીઓનો પાર ન હતો. રાજરાણીજી પણ ખૂબ ખુશ હતા. ખુશીમાં તેઓ પોતાના પુત્રને વહુને ઘરે લાવ્યા. ઘરે વહુથી ફરીથી ખૂબ ધ્યાન રાખ્યું. દિવસો વીતવા લાગ્યા અને ધીમે ધીમે 6 મહિના ક્યારે પૂરા થયા ખબર ન પડી. આ દરમિયાન રાજરાણીએ મનીષાને થોડું ઘણું ખાવાનું બનાવવાનું શીખવાડ્યું. પણ મનીષા હજી પણ કોઈ કામમાં નહોતી લાગતી. તેનું બસ ઓફિસ જવાનું કામ હતું. ઓફિસથી આવીને બસ લેટી જતી. ઓફિસે જતી ત્યારે લંચ બોક્સમાં તૈયાર મળતું. ઉઠાવીને ચાલી જતી. ખાવાનું પણ તૈયાર મળતું. ત્યાં સુધી રાજરાણીજી બધું સંભાળી રહ્યા હતા. પણ હવે તેમના માટે બધું સંભાળવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું. પોત્રને નવડાવવો, કપડાં પહેરાવવા, મસાજ કરવું અને પછી આટલા બધા કામ કરવું ખૂબ મુશ્કેલ હતું. તેમણે મનીષાને કહ્યું, બેટા હજી બાળક નાનું છે, તારે રજા લેવી જોઈએ. પણ મનીષા ફરીથી સાસુને મીઠી વાસુમાં ફસાવી દેતી. આ વખતે રોનકે પણ તેને સમજાવ્યું, મનીષા તારે રજા લેવી જોઈએ. પણ તેને કોનું સાંભળવાની હતી. દિવસો વીતવા લાગ્યા પણ હવે રાજરાણીને તકલીફ થવા લાગી. ઘણીવાર સાંજે જ્યારે વહુ આવતી તો ઘર ગંદુ રહેતું. ક્યારેક ખાવાનું તૈયાર ન હતું તો ક્યારેક 2 દિવસ પહેલા કપડાં ગંદા રહેતા. આ બધી વાતો મનીષાને લઈને આવવાની ચીડાઈ જતી. ઝઘડા કરવા લાગતી અને કહેતી, સવારથી સાંજ સુધી ઘરનું કામ નથી થતું અને તમે આખો દિવસ શું કરો છો માતાજી? અને ન જાણે શું બોલી દેતી. જ્યારે તે વધુ બોલતી તો રોનક તેને ઠપકો આપતો. પણ બાળકોની સામે બધું બૂમાબૂમ કરવાની તેઓ રડવા લાગતા. આને ગેરલાભ લઈ મનીષા ઘણીવાર લેતી. ધીમે ધીમે જેમ જેમ પોત્ર મોટો થયો તેમ તેમ રાજરાણીની ઉંમર વધતી ગઈ. તેના સાંધામાં દુખાવો રહેવા લાગ્યો. ઉઠવું બેસવું એ મુશ્કેલ થઈ રહ્યું હતું. ક્યારેક એક તકલીફ હતી, ક્યારેક બીજી. શરીરમાં કંઈક ને કંઈક રહેતું. પણ કોને કહે? તેમને વહુ રાણી તો તેમને ફુરસદ નહોતી આવી રહી. આવી સ્થિતિમાં તેમનું રોવું પણ કોની સામે રડે? શરૂઆતમાં રોનક પણ માની સૂત લેતો. પણ હવે પત્ની સામે, બાળકો સામે પોતાની ગૃહસ્થ એટલો વ્યસ્ત હતો કે તેની પાસે પણ મા માટે સમય ન હતો. શરૂઆતમાં વધુ પ્રેમ અને જવાબદારી નામે શરૂ થયું. પણ હવે રાજરાણીને અત્યાચાર જેવું લાગતું હતું. શરીરમાં જાન કે ન હોય અને જવાબદારી તો નિભાવવી જ પડે. અને કમાલની વાત એ હતી કે તેના સિવાય જવાબદારી નિભાવવા માટે દીકરો અને વહુ પણ ન હતા. તેમ છતાં આવે ચાવી રીતે ચાલી ગયું હતું. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક કરો અને વધુ શેર કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કારણ કે વહુને માથે ચડાવવાથી આવું થાય છે. ક્યારે વહુને માથે ન ચડાવવી જોઈએ.